नत्वा श्रीवल्लभाचार्यान् भगवन्तं च तद्गुणान् गुणस्वभावबोधार्था या वाचस्ता उपास्महे। श्रीमदाचार्यचरण सरोजे शरणं सदा तेनैव खलु तद्वाक्य भावार्थावगतिर्मम। नानामार्गेषु विविध भावैस्ते तेऽधिकारिणाः प्रवृत्तास्तत्तदेवात्र मन्यन्ते भजनं हरेः। अतस्तन्मार्गभावादि कारिणां तत्स्वरूपताः फलतश्च निजाचार्याः संदेह विनिवृत्तये। वेद बोधितकूपादि जलदृष्टान्तभेदताः विवेकं चक्रिरे तत्तद्भावार्थो हि प्रकाश्यते। जगतगुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी की कृपा थी षोडश ग्रंथना 11 ग्रंथों एनी पर सटीक वक्तव्य श्री ठाकुर जी कराव्યું। 12મા ગ્રંથનો આરંભ કરીએ આપણે। એની પહેલા શ્રી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રણામ, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં પ્રણામ અને ઝૂમ, યુટ્યુબ અને ફેસબુકના માધ્યમ દ્વારા શ્રવણ કરી રહેલ આપ સર્વ ભગવદીય શ્રોતાજનો, એક પ્રશ્ન પૂછો આપ લોકોને। જલવેદ ગ્રંથ કેટલા શ્રોતાઓએ સાંભળ્યો છે કે વાંચ્યો છે? જરા ચેટ બોક્સમાં લખશો આપ લોકો, તો ઝૂમ ઉપર હું જરા જોઈ લઈશ, તો આપ એટલો મને જવાબ આપો એટલે વક્તવ્યનો ક્રમ લેવાનો મને ખ્યાલ આવે। કારણ હવેના જે ગ્રંથો છે થોડા શાસ્ત્રીય ગ્રંથો છે। મુંબઈમાં ખૂબ જ સુપ્રસિદ્ધ એક આશ્રમ છે, સ્વામી શ્રી પ્રેમપુરજી આશ્રમ। શ્રી ઠાકોરજીની કૃપાથી અને ત્યાંના ટ્રસ્ટીઝ, કાર્યકર્તાઓ, સભા સંચાલકો અને અનેક મનોરથની કાનીથી ઘણી વખત ત્યાં વાણી પવિત્ર કરવાનું થયું। એમાં અનેક પ્રસંગોએ અલગ અલગ સ્મૃતિ સંધ્યામાં ષોડશ ગ્રંથના 11 ગ્રંથો એટલે શ્રી યમુનાષ્ટકમથી લઈ અને ભક્તિવર્ધિની 1 કલાકનું વક્તવ્ય હોય, એક ગ્રંથ સમજાવવાનો હોય। એમાં શ્રી કૃષ્ણાશ્રય એના 4 સેશન થયા હતા કે 3 સેશન થયા હતા અને બાકીના બધા જ ગ્રંથો 1-1 કલાકમાં એનો પરિચય કરાવ્યો હતો। આપણા વેબિનારમાં કોઈ શ્રોતા એવા પણ છે કે જે આપણો ગ્રંથ હોય એની પહેલા આખું જે સાંભળી લેશે। તો આગળના જે વક્તવ્યો હતા સંક્ષિપ્તમાં તો પ્રકાશિત થયેલા જ છે પહેલા। હવે આ જલવેદ ગ્રંથ છે। હવેના ગ્રંથો છે થોડા શાસ્ત્રીય ગ્રંથો છે, પણ ખૂબ ઉપયોગી છે। અને એમાં પણ આજે હરિયાળી અમાવસ, થોડોક ભાવ જાણી લઈએ આપણે શું છે। ગોપીજનો શ્રી આચાર્યચરણ પુષ્ટિમાર્ગના ગુરુસ્થાને ગોપીજનોને સન્માન આપે છે। ભગવાનનો વિરહ સહન ન થાય અને સતત અશ્રુધારા વહ્યા કરે। આ વિરહી ગોપીજનો વિચાર કરે કે શ્રી ઠાકોરજીનો અનુગ્રહ અમારી પર ક્યારે થશે, અને એ અનુગ્રહને માટે સતત વિનંતી કરતા હોય। અને વર્ષા ઋતુમાં અંધારી રાત્રિએ શ્રી ઠાકોરજીએ એમના મનોરથ પરિપૂર્ણ કરવાને માટે, એમની ભાવના પરિપૂર્ણ કરવાને માટે દર્શન આપ્યા છે। ગોપીજનનું હૃદય ખૂબ જ પ્રસન્ન થયું। એક સામાન્ય ભાષામાં કહીએ
તો એકદમ તાજગી આવી ગઈ એમનામાં. ખૂબ આનંદ થયો. વિચાર કર્યો કે શ્રી ઠાકોરજી આટલો અનુગ્રહ કર્યો તો શ્રી ઠાકોરજીની કંઈક સેવા કરીએ. એટલે સુંદર મજાના આપણે ત્યાં જે આજના દિવસનો હિંડોળાનો પ્રકાર છે એ મૂળ સિદ્ધ કર્યા હતા ગોપીજનોએ. ઠાકોરજીને સુંદર મજાના લીલા રંગના વસ્ત્ર ઇત્યાદિ ધરાવ્યા છે, વાઘા ધરાવ્યા છે. સામગ્રી શૃંગાર પણ એ જ રંગનો ધરાવ્યો અને વૃક્ષના પત્તાઓ એના દ્વારા હિંડોળો બનાવી અને શ્રી ઠાકોરજીને ઝુલાવ્યા છે. એ જ ભાવથી આપણે પણ આપણા ઘરમાં અથવા તો નંદાલયમાં શ્રી ઠાકોરજી આજે ઝૂલે છે તો હિંડોળાનો જે ભાવ છે આજનો એ આ રીતનો છે. બાકી તો હિંડોળા વિશે સમજણ શ્રીમદ ભાગવતજીના સત્રમાં શ્રી ઠાકોરજીએ કંઈક બોલાવ્યું ત્યારે આપી હતી, એટલે એનું પાછું અહીંયા વિવરણ નથી કરતો. તો દરેક ઉત્સવ એ આવી રીતે કોઈક ને કોઈક ભાવની સાથે જોડાયેલા છે. અને થોડાક મેસેજીસ આવ્યા, કોઈકે વાંચ્યું છે, કોઈકે અભ્યાસ કર્યો છે. ચાલો, કોઈએ નથી પણ સાંભળ્યું એટલે દરેક પ્રકારના આપણા શ્રોતાઓ છે. કોઈકે 2 વખત વાંચ્યું છે, કોઈકે શ્રી ગોસ્વામી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી શ્રદ્ધાબાવાજીની પાસેથી પણ શ્રવણ કર્યું છે. કોઈએ લખ્યું છે કે 20 પ્રકારના વક્તાનું નિરૂપણ છે, કોઈએ 1 વાર વાંચ્યું છે. આનંદ થયો. આપ લોકોએ જવાબ આપ્યો મને, ઘણું સરસ. ઘણા શ્રોતાઓએ વાંચ્યું છે. ચાલો, હવે આપણે એ રીતનો ક્રમ લઈએ. ગ્રંથ અઘરા હોય પણ ચિંતા ન કરશો આપ લોકો, કારણ કે વક્તવ્યની શૈલીથી તો આપ લોકો પરિચિત છો, એટલે એના માટે કંઈ કહેવાની જરૂર નથી. આ ગ્રંથો તમારા ને મારા માટે જ છે, આખી પુષ્ટિ સૃષ્ટિને માટે છે. એક માર્ગદર્શન મળે છે આપણને આમાંથી. તો ગ્રંથક્રમમાં જલભેદ 12મા ક્રમે આવે છે. 21 શ્લોકોનો ગ્રંથ છે અને એની પર 4 ટીકા મળે છે. એક ટીકા છે શ્રી કલ્યાણરાયજીની, બીજી ટીકા છે શ્રી પુરુષોત્તમજીની, ત્રીજી ટીકા છે શ્રી વલ્લભજીની અને ચોથી ટીકા મળે છે શ્રી બાલકૃષ્ણજીની. સાથે સાથે 2 પરિશિષ્ટ પણ મળે છે. તો ટીકા ગ્રંથોનો આધાર અને સાથે સાથે થોડુંક સરળ પડે એમાં ક્યાંક આધાર લેવા જેવું લાગશે આપણને, કોઈક અઘરું એવું લાગશે કદાચ. આમ તો 99% નહીં લાગે ઠાકોરજીની કૃપાથી, પણ કદાચ એવું લાગશે તો પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીનું જે ભક્તિ નિકુંજ છે એમાંથી પણ ઠાકોરજી કંઈક પ્રેરણા કરશે, સમજવાને માટે આધાર લઈશું આપણે. તો આ 2 દિવસનો આપણો ક્રમ રહેશે અને પરમ દિવસે તો શ્રી વલ્લભકુલના વચનામૃત થશે જ એની પર. તો ગ્રંથ વિષય શું છે જાણીએ પહેલા. તો શ્રી મહાપ્રભુજીએ આપણે જે આગળનો ગ્રંથ શ્રવણ કર્યો એનું અનુસંધાન લઈએ આપણે. શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી કે જો બીજ ભાવ દ્રઢ કરવો છે તો શ્રવણ અને કીર્તન આ બંને કરવું જોઈએ. એમ કરશો તો બીજ ભાવ દ્રઢ પણ થશે અને ભક્તિની વૃદ્ધિ પણ થશે. તો આ ગ્રંથનું જે મૂળ તાત્પર્ય છે એમાં બેઝમાં આપણે આ વાક્યો લઈ શકીએ એમ છે. તો હવે મનમાં એક પ્રશ્ન આવે કે ભક્તિભાવની વૃદ્ધિ કરાવનાર કથામૃત, ભગવત ગુણગાન કોની પાસેથી શ્રવણ કરવા? શ્રવણ તો કરવું છે આપણે, પણ કોની પાસેથી શ્રવણ કરીએ આપણે તો ઉત્તમ શ્રવણ કરી શકીએ, અથવા તો પછી જે વક્તવ્ય આપનાર છે એમની કક્ષાનું નિરૂપણ પણ આપણને આમાં મળશે. તો શ્રવણ કોની પાસેથી કરવું એના સમાધાનમાં આ જલભેદ નામનો ગ્રંથ આપ્યો છે.
અને શ્રવણ અને કીર્તનનો અર્થ ભગવાનની કથાની સાથે વિચાર કરીએ તો એટલું સમજણ પડશે કે ભગવાનના ગુણ, ભગવાનની લીલા અને ભગવાનના મહાત્મ્યનું શ્રવણ અથવા તો કીર્તન કરવાનું છે. અને શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર સમજણ આપે છે. ગોપી ગીતનો એક શ્લોક, એમાં એવી સમજણ આપી છે કે જેટલું મહાત્મ્ય ભગવાનનું છે, ભગવત સ્વરૂપનું છે, એટલું જ મહાત્મ્ય ભગવાનની કથાનું પણ છે. તો એનું અનુસંધાન એ બંને અભેદ કઈ રીતે છે? ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય તો આપણે શ્રવણ કરીએ જ, એ આપણને જણાય ક્યાંથી? તો ભગવાનના ગુણોમાંથી, ભગવાનની કથામાંથી. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પણ જીવના હૃદયની શુદ્ધિ અને મનના આનંદને માટે ભગવાનના પ્રાકટ્ય અને લીલાઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. હૃદય શુદ્ધ કરવું હોય, આત્મકલ્યાણ કરવું હોય તો એનો પ્રકાર ભગવાનના ચરિત્ર, ભગવાનની કથા શ્રવણ કરો એના દ્વારા પણ સમજાવવામાં આવ્યો છે. તો હરીફરીને પાછો પ્રશ્ન એક જ આવશે કે ભગવાનની કથા તો શ્રવણ કરવી છે, તો કોની પાસેથી શ્રવણ કરવી? શ્રીમદ ભાગવતજી માટે તો સ્પષ્ટ નિર્દેશ શ્રી આચાર્ય ચરણે તત્વાર્થ દીપનિબંધમાં આપેલો જ છે કે વક્તા કેવા હોવા જોઈએ. ત્યાં તો વૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણિક કંઠગતેરપી તદભાવે યથૈવ સ્યાત તથા નિર્વાહમ આચરે, આ સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે. પુષ્ટિમાર્ગીય રીતે શ્રવણ કરવાને માટે વક્તામાં કયા ગુણો હોવા જોઈએ એ સમજાવ્યું છે. છતાં પણ ત્યાં કારિકા તો આપી છે, પણ એને જરા વિસ્તારથી સમજાવવાને માટે એ પ્રશ્નનું વિસ્તૃત સ્વરૂપ આપણને ક્યાંક જાણવા મળે છે તો આ જલભેદ ગ્રંથમાં મળે છે. અને શ્રી મહાપ્રભુજીની એક વિશેષતા છે, કોઈ પણ વાત પ્રમાણ વગરની કરતા નથી. એટલે જલવેદ ગ્રંથ જે છે એનો આધાર પણ પ્રમાણ છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય શાખા, એમાં આ પ્રશ્નને સંબંધમાં જે પ્રકાર સમજાવ્યા છે જલના ભેદના, એનો આધાર લઈ અને શ્રી આચાર્ય ચરણ વક્તાઓના ભાવો કેવા છે એનું નિરૂપણ કરે છે. બે શબ્દ છે, એક શબ્દ છે જલ અને બીજો શબ્દ છે ભેદ. તો ગ્રંથના વિષયમાં પ્રવેશ કરવાને માટે એક એક વાક્યમાં બંને શબ્દ વિચારીએ, જલ અને ભેદ. જલનો સામાન્ય અર્થ પાણી અને વિશેષ અર્થમાં તો પરમાત્મા એવો પણ થાય છે. પણ અહીંયા આગળ આપણે અનુસંધાન લઈશું જલ એટલે પાણી, અને બીજો શબ્દ છે ભેદ. એના પણ અનેક અર્થો છે. અભિપ્રાય, ભેદ એટલે અભિપ્રાય પણ થાય, ભેદ એટલે કોઈ છુપી વાત હોય એ પણ થાય, ગુહ્ય તાત્પર્ય પણ થઈ શકે, રહસ્ય પણ થઈ શકે, આવા અનેક અર્થ એના છે. મર્મનું જ્ઞાન જેનાથી જણાય એ ભેદ. તો આ ગ્રંથમાં જલના અનેક ભેદોના આધારે વક્તાના પણ અનેક ભેદો છે એ બાબતનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ કરે છે. હવે શ્રી પુરુષોત્તમજી પ્રાય ષોડશ ગ્રંથમાં અઘરામાં અઘરી ટીકાઓ હોય, જેમાં એ ટીકાઓમાં શ્રી પુરુષોત્તમજીની ટીકાઓનું નામ અવશ્ય આવે. પણ આપણે સરળ ભાષામાં એનો વિચાર કરીએ તો શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, શ્રીમદ ભાગવતજીના શ્લોકોનું અનુસંધાન આપે
કે ભગવાનની કીર્તિ કેવી છે, તો સંસારનો જે અંધકાર છે એને દૂર કરનાર ભગવાનની કીર્તિ છે. તો એ પ્રશ્ન થાય કે તમારે ને મારે ભગવાનની કીર્તિ જાણવી છે, તો એ ક્યાંથી જાણવા મળે આપણને? તો એ જાણવાનું સાધન અગર કોઈક હોય તો ભગવાનના ગુણો. કોઈને આપણે ઓળખતા ન હોઈએ પણ જ્યારે એમના વિશે કંઈક શ્રવણ કરીએ ત્યારે એમની કીર્તિનું આપણને જ્ઞાન થાય. તો ભગવાનના ગુણો કેવા? શ્રૂયમાણાનામ કીર્તિમાણાનામ સ્મર્યમાણાનામ. શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાવાળાના સંસારના અંધકારને દૂર કરનાર આ ભગવાનના ગુણો છે. મને ખૂબ મહત્વનું એક સૂચન આપણા જ એક વૈષ્ણવે કર્યું કે આખું જે વક્તવ્ય હોય એને નટશેલમાં કંઈક કહી શકાય, અને મને એમનું સજેશન ગમ્યું પણ ખરું. છેલ્લે અનુસંધાન લઈએ કે ન લઈએ, પણ વચ્ચે વચ્ચે આ વાક્યો કહેતો જઈશ આપ લોકોને. આ જે વાક્ય છે એ ખૂબ ઉપયોગી છે. આપણે બધા જ કોઈને કોઈ પ્રકારના અંધકારમાં છીએ. અંધકારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે. ક્યાંક અવિદ્યાનો અંધકાર હોય અથવા તો કોઈ પણ પ્રકારનો હોય, કારણ કે સંસારના અંધારાના પણ અનેક પ્રકારો છે. કોઈને મોહ હોય, કોઈને લોભ હોય, તો સંસારના જેટલા અંધકાર છે એ દૂર કઈ રીતે થાય? શ્રૂયમાણાનામ કીર્તિમાણાનામ સ્મર્યમાણાનામ. ત્રણ શબ્દોનું ખૂબ મહત્વ છે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. અને એટલા જ માટે ભગવાનની ભક્તિ જ નવધા છે, એમાં આ ત્રણ શબ્દો ત્રણ ભક્તિ તરીકે સમજાવ્યા છે. તો ભગવાનના ગુણગાન. તો બીજો એક અભિપ્રાય લીધો છે અજામિલ ચરિત્રનો, કે ભગવાનનું નામ કઈ રીતે લે તો એનું કલ્યાણ થાય. એટલે પ્રશ્નનું નિરાકરણ કર્યું. સાંકેત્યમ પારિહાસ્યમ વા સ્તોભમ હેલનમેવ વા. પરિહાસ વગેરેમાં પણ ભગવાનનું નામ લઈ લે તો ભગવાન એ જીવનું કલ્યાણ કરે છે. તો એવી રીતે કોઈનું કલ્યાણ કર્યું કે ન કર્યું? કે અજામિલ છે ને, દ્રષ્ટાંત આપ્યું છે અજામિલનું, કે એમનું કલ્યાણ તો આ જ રીતે કર્યું છે ને. તો સાંકેત્યમ પારિહાસ્યમ વા. અને અજામિલને તો મુક્તિ પણ આપી દીધી. તો પછી બીજો પ્રશ્ન આવે કે એવી રીતે નામ લીધું તેનું કલ્યાણ થયું, હવે કોઈ ભિક્ષા માંગવાને માટે ભગવાનનું નામ લે તો શું? એટલે સમજાવ્યું કે ભગવાનના નામનો વેપાર ના કરાય, ભગવાનનું નામ આજીવિકાને માટે ન વપરાય. ભિક્ષા માંગવાને માટે ભગવાનનું નામ લો એ તો બહુ નિંદનીય છે, એ પ્રશસ્ત નથી. એનાથી આગળ ઉપબર્હણ તરીકેનો દેવર્ષિ નારદજીનો જે જન્મ હતો એનું અનુસંધાન લીધું. અહમ પુરા ભવમ કશ્ચિત ગંધર્વ ઉપબર્હણાહ. અને ત્યાં આગળ સ્ત્રીઓમાં આસક્ત હતા, દેવસભાનું ધ્યાન રહ્યું નહીં, અને અજાણતા આવો અપરાધ થઈ ગયો હોય તો શું? અને એની પછી 11મા સ્કંદનું પણ અનુસંધાન લીધું છે કે કથા શ્રવણ કરવી હોય તો સત્સંગ જરૂરી છે. હવે અલગ અલગ વાક્યો મળે એની સંગતિ કઈ રીતે કરવી? કારણ કે અલગ અલગ ઓપિનિયન જ્યારે આવે, સામાન્ય માણસ હોય, જે લેમેન હોય, એનું મન તો વધારે મૂંઝવાઈ જાય કે ગ્રંથ સમજવો છે, એમાં આટલા બધા ઓપ્શન્સ હોય તો અમારે શું કરવું? તો એક વાક્યમાં એનું સમાધાન કે ભગવાનના ગુણ કેવા છે? તો ભગવાનના ગુણ પણ ભગવદ રૂપ જ છે. જે વ્યક્તિ જે ભાવથી ભગવાનના ગુણોનું ગાન કરે છે એ રીતની અસર પોતાની પર અને શ્રવણ કરનાર પર પણ થાય છે. તો કોણ કોણ ભગવાનના નામ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, પ્રયત્નશીલ થાય છે? તે ચ મુક્ત મુમુક્ષુ વિષયિણાઃ.
મુક્ત જીવ હોય, મોક્ષની ઈચ્છા રાખનાર હોય, અથવા તો સાંસારિક વિષયોમાં આસક્ત હોય. એટલે લગભગ ઘણો બધો વર્ગ આમાં આવી જાય સમાજનો કે જેમને ભગવાનમાં આસ્થા છે. તો આવો જે વર્ગ છે મુક્ત જીવ કોણ? રાજા પરીક્ષિત જેવા જે જીવો છે મુક્ત જીવ છે. તો મુક્ત હોય, મોક્ષની ઈચ્છા રાખનાર મુમુક્ષુ હોય, અથવા તો સંસારના વિષયોમાં આસક્ત હોય, આ ત્રણેય જણા ભગવાનના ગુણાનુવાદને માટે પ્રયત્ન કરે. અને એમાં પણ આપણા દિવ્ય ગ્રંથો, વૈદિક વાંગ્મય એટલે વેદ નારાયણ, વાલ્મીકી રામાયણ, મહાભારત, ત્યાંથી લઈ અને શ્રીમદ ભાગવત સુધી અનેક ગ્રંથોમાં ભગવાનના ગુણાનુવેદનું ગાન તો થયું જ છે. તો પાછો પ્રશ્ન આવે કે બધા જ ભગવત ધર્મોના સાધન અને ફલ એ એક જ થશે કે અનેક પ્રકારના? તો એનું નિવારણ કરવાને માટે આરંભ કરી રહ્યા છે પહેલા શ્લોકથી. નમસ્કૃત્ય હરિમ બક્ષે તદ્ગુણાનામ વિભેદકાન ભાવાન વિંશદિરા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. ભગવાન શ્રી હરિને નમન કર્યા છે. વક્તાના ગુણોના ભેદ દર્શાવનારા, સર્વ સંદેહોને દૂર કરનારા 20 પ્રકારના જુદા જુદા ભાવોને હું કહીશ, હું કહું છું. આ રીતે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે. તો આરંભ કર્યો છે નમસ્કૃત્ય હરિમ બક્ષે. હરિ ભગવાન પોતાના ભક્તોના પાપનું હરણ કરે એટલા માટે પણ હરિ, મનનું હરણ કરે એટલા માટે પણ હરિ. શ્રી આચાર્ય ચરણ હરિ ભગવાનના યુગલ શ્રી ચરણોમાં પ્રણામ કરે છે. આપણે પણ સાથે સાથે ભાવાત્મક પ્રણામ કરી લઈએ કે પ્રભુ આપ શ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીએ છીએ. નમસ્કૃત્ય હરિમ બક્ષે તદ્ગુણાનામ, હરિના ગુણોનો ઉત્કર્ષ બતાવવાવાળા ધર્મોને કહી રહ્યા છે. તો ભગવત ગુણાનુવાદ ભગવત સ્વરૂપાત્મક છે. હવે વિષય વસ્તુ તો એક જ છે. કોઈ પણ ગ્રંથ હોય, એ ગ્રંથને આપ લોકો અલગ અલગ વક્તાઓની પાસેથી શ્રવણ કરો. ગ્રંથ તો એક જ છે, પણ કોઈક શ્રવણ કરવામાં આપનું હૃદય પ્રસન્ન થશે અને ક્યાંક લાગશે કે ચલો ભાઈ સાંભળ્યું, પણ હૃદયને એટલી પ્રસન્નતા નથી. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે. વક્તાના હૃદયના ભાવ અનુસાર એ ગુણો પ્રકટ થાય છે. એટલે વક્તાના હૃદયનો ભાવ જેવો હશે એ પ્રમાણે એ ગુણો એ પ્રકટ થશે. જીવમાં કે વક્તામાં રહેવાવાળા આ ભાવોમાં પ્રવિષ્ટ થવાને કારણે હવે જેના હૃદયમાં જેવો ભાવ છે, આગળ આવશે 20 પ્રકારના ભાવ આપણે શ્રવણ કરીશું. તો જેના હૃદયમાં જેવો ભાવ છે એ જ્યારે વાંચે છે, વિચારે છે કે શ્રવણ કરે છે, પછી જ્યારે એને બોલવાનું આવે છે ત્યારે જેના હૃદયમાં જેવો ભાવ છે તે ભાવ પ્રમાણે ભગવાનના ગુણો તો એ જ છે, પણ એના ભાવ પ્રમાણે એ ભગવદ રૂપ ગુણ છે એ પ્રકટ થાય છે. ભગવાનમાં કોઈ ભેદ નથી, ભગવાનના ગુણોમાં પણ ભેદ નથી, પણ એનો આધાર જે બને છે, ગુણોનો સંબંધ કોની સાથે થાય છે એની પર એ વક્તવ્ય આધાર કરે છે. અને એ જ રીતે પછી એના સ્વરૂપમાં અને એના ફલમાં પણ ભેદ આવે છે. અને એટલા જ માટે શ્રી આચાર્ય ચરણ વક્તાના ભાવોનો પરિચય બતાવવા માટે તદ્ગુણાનામ વિભેદકાન એવી આજ્ઞા કરે છે. એટલે તાત્પર્ય એટલું જ છે કે શ્રી આચાર્ય ચરણ ભગવત ગુણોના સ્વરૂપને પૃથક જુદા કરવા વાળા
અને એમને ભિન્ન રૂપથી બતાવવા વાળા જીવોના ભાવોનું નિરૂપણ એમના વિષયમાં કંઈક આજ્ઞા કરી રહ્યા છે. તો ભાવાન વિંશતિદા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. એક વખત પોતાનું મન લગાવીને અને શ્રવણ કરે, અધ્યયન કરે, તો પછી જીવનમાં જેટલા સંદેહ હશે વક્તાને માટેના એટલા સંદેહ અવશ્ય નિવૃત્ત થઈ જશે. આ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે. થોડુંક આપણી ભાષામાં, હવે ટીકાકારોનો મત નથી કહેતો, આપણી ભાષામાં જરાક આ વાતને વિચાર કરીએ. સતત આપ લોકો શ્રવણ કરો છો ઘણા વર્ષોથી, 3-4 મહિનામાંથી તો આ વેબિનારના માધ્યમ દ્વારા શ્રવણ કરો છો આપ લોકો. પણ ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ તો બાલ્યાવસ્થાથી નાના બાળકોને શ્રવણ કરવાને માટે એમના મા બાપ કે દાદા દાદી પ્રવૃત્ત કરી દે છે. તો એમાં કેટલાક શબ્દો છે. એક વક્તા છે, એક વક્તાની વાણી છે, એક શબ્દ છે. સતત આપણો જેની સાથે સંપર્ક છે એના માટે કંઈક 2-5 મિનિટ વિચારી લઈએ તો વક્તા. હૃદયના ભાવની આપણે વાત જાણવાની છે તો વક્તાને માટે પણ કંઈક, કારણ કે શ્રીમદ ભાગવત પણ શ્રવણ કરવું હોય તો એના મહાત્મ્યમાં વક્તાના લક્ષણ સમજાવ્યા છે. કોની પાસેથી શ્રવણ કરવું અને નિષેધ પણ સમજાવ્યો છે, કોની પાસેથી શ્રવણ ન કરવું. તો એક શ્લોક મળે છે, શતેષુ જાયતેષુ રહા સહસ્રેષુ ચ પંડિતાઃ વક્તા દશસહસ્રેષુ દાતા ભવતિ વાનવા. દરેક વ્યક્તિ વક્તા નથી થઈ શકતી. આ શ્લોકમાં એક પદ કામનું છે. આપણે વક્તા કોણ થાય? 10,000 વ્યક્તિઓ હોય તો એમાંથી કદાચ એકાદ વક્તા થઈ શકે. દરેક વ્યક્તિ વક્તા ન થઈ શકે. કોઈની પાસે લેખનમાં માસ્ટરી હોય, ઘણું સારું વિવરણ કરી શકે, પણ આપણે એમને કહીએ કે જરા બોલો ને 5 મિનિટ, તો કે ભાઈ બોલવાનું મારું કામ નથી. હા, એમનું જ લેખન હોય, વિશ્વમાં વંચાતું હોય, લખવામાં એમની આવડત હોય, પણ બોલી ના શકે. એવી રીતે કોઈ પણ ક્ષેત્રની, આ તો એક દાખલાને માટે લીધું, કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, પોતાના ક્ષેત્રમાં એની એક્સપર્ટનેસ હોય, પણ ઓરેટરી સ્કિલમાં કેટલા છે એ પ્રશ્ન છે. તો વક્તાની વાણી શેને માટે? વક્તાના હૃદયમાં એક ભાવ એવો હોવો જોઈએ કે મારી વાણી છે એ મારા ભગવાનની પ્રસન્નતાને માટે છે. આ મૂળમાં એક ભાવ હોવો જરૂરી છે. અને વક્તા એને નિમંત્રણ બધા શેને માટે આપે છે? વક્તાને નિમંત્રણ એટલા માટે આપે છે કે એની પાસેથી કંઈક એમને જે વિષય આપ્યો છે એ વિશે શ્રવણ કરી શકે. તો એની વાણી ભગવાનને માટે હોવી જોઈએ. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે એના માટેના. તો તાનસેન અને ગુરુ હરિદાસનો પ્રસંગ વાંચજો, એમાંથી આ એક વાક્યનું અનુસંધાન મળી જશે. તો એની વાણી ભગવાનની પ્રસન્નતાને માટે, તો વક્તાના હૃદયમાં ભાવ એવો હોવો જોઈએ કે જ્યારે બોલું છું તો મારા સર્વપ્રથમ શ્રોતા અગર કોઈક છે તો મારા શ્રી ઠાકોરજી છે. અને એટલા જ માટે આગળની પેઢીના જે વિદ્વાનો હતા, પોતાની સન્મુખમાં શ્રીમદ ભાગવતજી તો બિરાજમાન હોય જ, એ છતાં પણ શ્રી ઠાકોરજીનું એક ચિત્રજી પધરાવીને રાખતા હતા, કારણ કે હૃદયનો ભાવ એની સાથે જોડાયેલો હતો. તો વક્તાના હૃદયમાં એ ભાવ હોવો જરૂરી છે, કારણ વાણી એ તો અવનીનું અમૃત છે. એના માટે અલગ અલગ શબ્દો આપણે બોલીએ, વાણીને માટે વચન કહીએ, ઉચ્ચાર કહીએ, સ્વર કહીએ, કંઈક બોલવું એવું કહીએ, ઘણા બધા શબ્દો અલગ અલગ મળે. એની સાથે સ્વર અને વ્યંજન એ જોડાયેલા છે, પણ શાસ્ત્રમાં વાણીના 4 પદ મળે છે. જે બોલી શકે છે બધાની સાથે આ વાત જોડાયેલી છે, અને જે બોલી નથી શકતા
એમની સાથે પણ 75% તો આ વાત જોડાયેલી છે. તો વાણીના 4 પદ. એક છે પરાવાણી. જો મુદ્દો ધ્યાન રાખજો, હા, આપણે વક્તાના હૃદયના ભાવ સમજવાના છે, એના માટે આ શ્રવણ કરીએ છીએ. મૂળ મુદ્દો ભૂલાઈ ન જાય. તો પહેલું ચરણ છે પરાવાણી. કોઈ પણ ચેતન પ્રાણીને કંઈક પણ બોલવાની ઈચ્છા થાય, એ સમયે સમજી શકાય એવા અર્થવાળા વર્ણ ઉત્પન્ન કરવાની ઈચ્છા થાય, એટલે એનો આત્મા એના મનને પ્રેરણા આપે છે. તમે ને હું જ્યારે એક શબ્દ બોલીએ છીએ ને, એના મનમાં શું છે અહીંયા આગળ સમજાવે છે. એનો આત્મા એના મનને પ્રેરણા આપે છે, અને મન આધાર સ્થાન અથવા તો મગજમાં રહેલા અગ્નિને પ્રેરણા આપે છે, અને આ અગ્નિ ત્યાં રહેલા વાયુને હલાવે છે, અને એ વાયુ એકદમ સૂક્ષ્મ ધ્વનિ ઉત્પન્ન કરે છે, અને એ જે સૂક્ષ્મ ધ્વનિ થાય છે એનું નામ છે પરાવાણી. શ્રીમદ ભાગવતજીના સત્રમાં તો આ વાત સમજાવી હતી બીજા સ્કંદમાં, પણ ઘણા બધા શ્રોતાઓ જે એ એટેન્ડ ન કરતા હોય એમના માટે કહું છું. તો પહેલું ચરણ પરાવાણી છે. બીજું છે પશ્યંતી. ત્યાંથી વાયુ નાભી પ્રદેશમાં જાય છે, ત્યાં આગળ અથડાય છે, એટલે સૂક્ષ્મતર ધ્વનિ ઉત્પન્ન થાય છે, એનું નામ છે પશ્યંતી વાણી. આ બીજું ચરણ છે. ત્યાંથી આગળ જાય છે, એ ત્રીજું ચરણ આવે, એ મધ્યમા વાણી છે. ત્યાં રહેલી વાણી એ વાયુ છાતીના ભાગમાં આવી અને અથડાય છે, ત્યારે પાછું સૂક્ષ્મ ધ્વનિ નીકળે છે, એનું નામ છે મધ્યમા. અને આમ કરતા કરતા 3 પ્રકારની વાણી ઉત્પન્ન કર્યા પછી એ વાયુ મુખમાં, કંઠમાં, તાલુ, મૂર્ધા, દંત, જે ભાગવતજીના સત્રમાં આપ લોકોને સમજાવ્યું હતું, કૂચું ટૂતું પૂ, કક્કો જે પૂછ્યો હતો, બસ એનું અનુસંધાન અહીંયા આગળ લેવાનું છે. આ બધા સ્થાનોમાં અથડાય છે, અને એ સમયે વિવક્ષિત અર્થવાળા વર્ણ ઉત્પન્ન થાય છે, એનું નામ છે વૈખરી વાણી. તો વાણી જ્યારે બોલીએ છીએ એનો સંબંધ મૂળમાં ગણીએ તો આપણા આત્માની સાથે છે. ઘણા લોકો એવું બોલે કે અમે બોલી નાખીએ પણ મારા મનમાં કંઈ નહીં. હા, પણ શાસ્ત્ર આ વાત સાથે બહુ સંબંધ નથી, માનતું નથી. કારણ કે આત્મા એના મૂળમાં સમજાવ્યું છે, તો પછી આ વાત મગજમાં કઈ રીતે ઉતરે? તો વાણી એ તો કલ્પવૃક્ષ છે, અને એની શીતળ છાયામાં જ્યારે શ્રોતાઓ એને શ્રવણ કરે છે, ત્યારે એમના મનના મનોરથ છે એ વાણી દ્વારા પણ પરિપૂર્ણ થાય છે શ્રવણ કરવાને માટે. વાગ્દેવીનું સર્વોચ્ચ આસન અગર કોઈક હોય તો એ વાણી છે. અપાર શક્તિ છે, એની આપણે કલ્પના ન કરી શકીએ કે વાણીમાં સામર્થ્ય કેટલું છે. લોકોના જીવનને પ્રેરણા આપનારા વાણી છે, પ્રેરણાની પરબ કહી શકીએ એવું સામર્થ્ય આ વાણીમાં રહેલું છે. પણ એ વાણી કેવી હોવી જોઈએ? એમાં વિવેક નામનો શબ્દ હોય તો એ વાણી શોભે છે. અને શબ્દ એ તો અનમોલ સંપત્તિ છે. જેવી રીતે વાણી માટે વિચાર્યું, એવી જ રીતે શબ્દ માટે, ભાષા માટે, વાતાવરણ માટે ઘણું બધું વિચારી શકાય એવું છે. તો જલની વાત ચાલે છે, તો જલનો સ્વભાવ શું છે? જલનો સ્વભાવ છે કે સતત એને જ્યાં આગળ ઢળાણ મળે છે, જ્યાં સ્લોપ હોય ત્યાં નીચે 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 જતું જાય છે. એક સ્વભાવ છે સહજ રીતે એનો. છે ગંગોત્રીમાંથી ગંગાજીનો સંબંધ લઈએ કે શ્રી યમનોત્રીમાંથી યમુનાજીનો સંબંધ લઈએ, અને ત્યાંથી આપણે વિચાર કરીએ તો આ જ આપણને પ્રકાર દેખાશે. તો બસ તમારી ને મારી જે વૃત્તિઓ છે
એનો સ્વભાવ પણ આવો છે કે સતત નીચેની તરફ તમને ને મને લઈ જાય છે. હવે આપણે એને નીચેની તરફ ન જવા દેવી હોય ને ઉપરની તરફ લઈ જવી હોય તો જેવી રીતે નીચાણ તરફ જતા જલને યંત્રનો સહારો મળે અને ઉપર ચડી જાય, એવી જ રીતે હલકી જે મનોવૃત્તિ છે એ પણ ભગવાનની દિવ્ય વાણી આપણા શાસ્ત્રોનું શ્રવણ કરે તો એની જે મનોવૃત્તિ છે એ પણ ઉપરની તરફ જઈ શકે છે. અને એટલા જ માટે વાણી કેવી હોવી જોઈએ, ભવભૂતિએ અને બધાએ તો એના માટે ઘણું વિવરણ મળે વાણીને માટે તો. અને ભગવાનના વચન શ્રવણ કરીએ તો પણ આપણને વાણી માટે બોલવા જઈએ તો કલાક ક્યાંય નીકળી જાય. એક જ શબ્દ પર્યાપ્ત છે બોલવાને માટે. તો વક્તાના હૃદયના ભાવ. બીજો શ્લોક આરંભ કરીએ. ગુણભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતાહા. જેટલા જલના ગુણોમાં ભેદ છે એટલા જ વક્તાના ગુણભેદ માન્યા છે. હવે જેમને સમજણ ન હોય એમને લાગે કે પાણી તો પાણી હોય ભાઈ, એમાં વળી ભેદ કેવો? પણ અહીંયા પાણી નહીં, એના આધારને માટેની મહત્તા સમજાવે છે. આધારમાં જાય એવું જલ બની જાય છે. તો આવા વક્તાના 20 પ્રકાર શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથમાં પ્રકટ કરે છે. અને કલ્પનાથીની આગળ કહ્યું એમ તો જલ કેવું છે, શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે, પરિચય આપે છે આપણને. આપણે ત્યાં જલને જીવન કહ્યું છે. અને શાસ્ત્રએ ખૂબ એના માટે વિચાર કર્યો છે કે જલને ક્યારેય પણ પ્રદૂષિત કરશો નહીં. શાસ્ત્રએ એનો વિવેક સમજાવ્યો છે. અને નલકુબર ને મણિગીરીનો પ્રસંગ વાંચજો, વિચારજો તો આ વાત સમજાઈ જશે. શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે, જલમ હિ શૈત્ય ગુણકમ સ્વચ્છમ અવ્યક્ત મધુર રસમ સર્વશોધકમ સ્વસંબંધેન દ્રવ્યાંતરસ્ય. હવે આ જલ કેવું છે તો શૈત્ય ગુણકમ. જલમાં મોટામાં મોટો ગુણ કયો તો શીતલતાનો ગુણ છે. સ્વતઃ શીતલ છે. પછી આપણને એનો શીતલતાનો ગુણ આપણા ઘરમાં જે આપણા પેઢીઓ દર પેઢીઓથી પરંપરા હતી કે ઘરમાં એક માટલું રાખ્યું હોય તો માટીમાં રહેલું એ જલ એ વધારે શીતલતા પ્રદાન કરે આપણને. ગ્રીષ્મ ઋતુમાં શ્રી ઠાકોરજીને માટેનો જે આપણને પ્રકાર સમજાવ્યો છે એનું અનુસંધાન લઈ લો એક જ શબ્દની સાથે, શૈત્ય ગુણકમ. પછી આપણને લાગ્યું કે આ માટલું ને બધું રાખે તો ઓર્થોડોક્સ કહેવાય, એટલે પછી આપણે એ બધું કાઢ્યું અને મશીનો વસાવ્યા. પણ મૂળ જે સ્વભાવ છે જલનો, આપણને મૂળ સ્વભાવ સારો ન લાગ્યો એટલે પછી આપણે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવા લાગ્યા. પણ જલ એની મૂળ પ્રકૃતિ કેવી છે તો કહ્યું શીતલતા. બીજી વાત કરી સ્વચ્છમ. ભગવાને જે વિશ્વને જલ આપ્યું છે એ જલ સ્વચ્છ છે, એકદમ નીટ એન્ડ ક્લીન પ્યોર જલ છે. અને સાથે સાથે શીતલતા પણ આપી, શુદ્ધિ પણ આપી, અને એનાથી આગળ એમાં માધુર્ય મૂક્યું છે. દેખાવ સારો હોય પણ માધુર્ય ન હોય તો શું કરવાનું? એટલે સાથે સાથે અવ્યક્ત મધુર રસમ. માધુર્ય કેવું છે આપણે વર્ણન ન કરી શકીએ એટલું માધુર્ય છે. સર્વશોધકમ. બુદ્ધિને શુદ્ધ કરનારું આ જલ છે. અને એટલા જ માટે શ્રીમદ ભાગવતજીના 11મા સ્કંદમાં ભગવાને આજ્ઞા કરી છે કે જલ કઈ રીતે પીવાનું એ પણ સમજાવ્યું છે. તો જલ તો આ રીતનું વિશુદ્ધ છે. હવે જેમાં ભેળવી દેવામાં આવે એની માત્રા એમાં વધારી દેશે. અને જલપાન કરે તો શું થાય તો સમજાવ્યું, તૃપ્તિદાયક. હવે આવું સુંદર જલ છે, પણ એ જલ જ્યારે જે આધારમાં પડે છે, જે પાત્રમાં પડે છે, અથવા તો જેની સાથે સંપર્કમાં આવે છે, એ જલ એવું થઈ જાય છે.
એના જ પછી આધારના ગુણ દોષ એ જલમાં ઉત્પન્ન થાય છે. આ ગ્રંથમાં એ જ વાત સમજાવી છે. આકાશમાંથી જલ વરસે, સ્વચ્છ હોય, મધુર હોય, શીતલ અને પાવન હોય, પણ જમીનમાં જ્યારે એ જલ વરસે છે તો જમીનની સાથે સંસર્ગ થતા એનો સ્વાદ બદલાઈ જાય છે. અને આપણે તે જલનું પાન કરીએ છીએ. આપણે કયું જલ પીએ કે જેમાં માધુર્ય સચવાયેલું હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, આપણે પાણી પીવામાં આપણે બહુ ધ્યાન રાખીએ. ખાસ કરીને વિદેશના વૈષ્ણવો પણ જ્યારે ભારતમાં આવે છે તો ગમે ત્યાં જલ ન પીએ. અને આપણા દેશના લોકો પણ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય તો ગમે ત્યાં પાણી ન પીએ. તો આપણે આપણા સ્વાસ્થ્યને માટે પાણી પીવાને માટે આટલું ધ્યાન રાખીએ છીએ, તો આપણા મન એની પ્રસન્નતા જેનાથી થવાની છે એ ભગવત ગુણાનુવાદને માટે કેટલું ધ્યાન રાખવાનું એનો વિચાર કરી લે. કથામૃત પણ એવા જ વક્તાની પાસેથી શ્રવણ કરવું કે જેના મુખેથી શ્રવણ કરતા ભગવાનમાં આપણી પ્રીતિ દ્રઢ થાય. અને ભગવાને આપણને જે ભક્તિ આપી છે એ ભક્તિ સતત વધે રાખે, એની અભિવૃદ્ધિ થઈ રાખે. આવા વક્તાની પાસેથી ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરજો. તો વક્તાઓ કેટલા પ્રકારના? તો જલના 20 ભેદ એટલે વક્તાઓના પણ 20 ભેદ. એમાં 19 પ્રકારમાં તો વિશેષતા બતાવી અને બાકી રહેલા છે એ એક પ્રકારમાં સમજાવશે. પ્રત્યેક વક્તાના ભેદના આરંભમાં શ્રુતિનો ઉલ્લેખ ટીકાકારોએ કર્યો છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, નહિયત્ર કોપાદિ દૃષ્ટાંત. અહીંયા આગળ ભગવત ગુણો અથવા વક્તાના ભાવને સમજાવવાને માટે કુવા, તળાવ, નદી, નહેર વગેરેના દ્રષ્ટાંતના રૂપમાં કહેવામાં આવ્યા નથી, પરંતુ એ કુવા, નદી, તળાવ વગેરેમાં રહેવાવાળા ગુણ દોષ સહિત જલનું દ્રષ્ટાંતના રૂપમાં કથન કરવામાં આવ્યું છે. આ વાત ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને ટીકાકારે આજ્ઞા કરી છે. હવે પ્રથમ પ્રકારના વક્તાનો પરિચય આપે છે, કુપ્યાભ્યઃ સ્વાહા. કોઈ ટીકાકાર એમને ગંધર્વોની કક્ષામાં મૂકે છે. અલગ અલગ ટીકાકારોના અલગ અલગ મત. કોઈ શ્રી આચાર્ય ચરણના વચનથી વિરુદ્ધ નથી. આપણને વાંચતા એવું લાગે કે આ વિસંગતતા દેખાય છે, પણ ટીકાકારોનો મત એ રીતનો નથી. સમજવું પડે આપણે, આપણી બુદ્ધિની એક સીમા આવી જાય છે. ગાયકાઃ કૂપસંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતાઃ કૂપવેદાસ્તુ યાવંતસ્તાવંતસ્તેપી સંમતાઃ. તો ગાયકાઃ કૂપસંકાશા, સંગીતથી ભગવદ યશ ગાનારા ગંધર્વોના નામથી પ્રસિદ્ધ છે. એ કેવા છે એટલે કહ્યું એ કૂવાના જલની જેવા છે. હવે આટલું કે એમાં આપણને સમજણ ન પડે એટલે પછી આપણે વિનમ્ર ભાવથી ટીકાકારોને વિનંતી કરવી પડે કે આમાં આપશે અમને કંઈક સમજાવો, એટલે સમજાવે આપણને. કુવાની વિશે સ્પષ્ટતા કરે છે. કૂપાશ્ચ કેચિદ ઉત્તમાઃ. એક સમય એવો હતો આપણે ત્યાંનો કે દરેકનું જે નિવાસ સ્થાન હોય, રહેવાનું ઘર હોય, એ ઘરમાં એમની જે પ્રિમાઇસીસ હોય એની સાથે સાથે જલને માટે કૂવાની વ્યવસ્થા હોય જ હોય. હું બોરેલીમાં રહું છું. મારું નાનપણ યાદ કરું તો ઘરની આજુબાજુ ચારે તરફ બધા બંગલો હતા અને કોઈ પણ સ્થાન એવું નહોતું કે જ્યાં આગળ કૂવો ન હતો. અત્યારના સરકાર જે વિનંતી કરે છે વોટર ઇરિગેશનને માટેની બધી જે વાત ચાલે છે, આપણા શાસ્ત્રોએ તો વર્ષો પહેલા આ વાત સમજાવી છે. કૂવો બનાવવાને માટે પણ એનું પુણ્ય સમજાવ્યું છે. તો કેટલાક કૂવા ઉત્તમ છે. તો ઉત્તમ કૂવા કયા? તો કે દ્વારકા અને અવંતિકામાં દામોદર નામનો જે કૂવો છે એ ઉત્તમ છે.
કેચિચ્ચ કદાચિદ ઉત્તમા, કોઈ કુવા એવા છે કે જે પ્રસંગોપાત ક્યારેક એની ઉત્તમતા ગણી છે. એવો કયો કુવો? તો યથાવ્રજે ગોપકૂપા, વ્રજમંડલમાં ગોપ નામનો કૂપ છે. સોમવતી અમાસના દિવસે એ સર્વ તીર્થરૂપ થઈ જાય છે. એનું મહાત્મ્ય છે. બાકી તો નોર્મલ હોય, અન્યથા નહીં, એ નોર્મલ જ રહેશે. પણ કોઈક દિવસ વિશેષ હોય ત્યારે એમનું મહત્વ વધારે છે. એવં સાધારણ અપ્રયોજકાશ્ચ જ્ઞાતવ્યા. એવી જ રીતે કેટલાક કુવાઓ એ સાધારણ હોય છે અને કેટલાક વ્યર્થ હોય છે, જેનો કોઈ ઉપયોગ ના થાય. તો એવી જ રીતે ભગવદ્ ગુણ ગાનાર ગાયકના પણ એવા જ ભેદ હોય છે. તેપી ન સાધારણાઃ કિંતુ ગંધર્વા ઇતિ પુરાણે વેદે ચ શ્રુતાઃ વિશેષેણ પ્રસિદ્ધાઃ. કોની વાત કરી રહ્યા છે અહીંયા? તો આ સાધારણ ગાયક નહીં, પરંતુ ગંધર્વ કે જેમનું વર્ણન વેદમાં પુરાણોમાં સાંભળવામાં આવે છે. જે રીતે દેવર્ષિ નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા, અને શ્રીમદ ભાગવતનો સ્તુતિ વિભાગ જ્યારે આપણે વાંચ્યા તો ભગવાનની સ્તુતિ કરનાર જે વર્ગ છે એમાં આપણને ગંધર્વોનો ઉલ્લેખ પણ મળે છે. અને એમાં પણ શ્રી નૃસિંહજીનું ચરિત્ર વાંચીએ આપણે, અને એમાં કેટલા કેટલા વર્ગે સ્તુતિ કરી છે. કદાચ શ્રીમદ ભાગવતમાં આમ તો નથી જ, પણ હું કદાચ કન્ઝર્વેટિવ સાઇડ પર રહીને કહું છું, મેક્ઝિમમ સ્તુતિ કરનારા જે છે એમનો ઉલ્લેખ એ અધ્યાયમાં કર્યો છે. કૂપભેદાસ્તુ તાવંતસ્તેપી સંમતાઃ. કુપ્યઃ એટલે કુવામાં ઉત્પન્ન થનાર જલ. તો જેવી રીતે કુવારૂપી આધારને કારણે રૂપથી અને ફલથી એ જલ અનેક પ્રકારનું થાય છે, એવી જ રીતે ગંધર્વોના પણ અનેક પ્રકાર છે, અને એ પ્રકાર મુજબ જ એમના ભગવદ ગુણગાન એ પણ એવા જ થાય છે. હવે આપણને થાય કે ભાઈ ગંધર્વ એટલે ગંધર્વ, પછી એમાં ભેદ શું? તો ટીકાકાર સમજાવે છે. કોઈક ગંધર્વ ભગવદ ભક્ત હોય તો એના ગુણગાન એણે જે ગુણગાન કરેલા હોય એ પ્રમાણે ના હોય. કોઈ ગંધર્વ ભગવદ ભક્ત ન પણ હોય તો એના ગુણગાન એ રીતના હોય. કોઈક સાધારણ હોય તો કોઈક લંપટ પણ હોય છે. તો જેવો ગંધર્વનો આધાર છે એ પ્રમાણે એ લક્ષણના આધારે એ જ અનુસાર એ ગુણગાન પણ કરે, અને શ્રવણ કરનારને એ જ પ્રમાણેનો એનો જે ફલ હોય એની પ્રાપ્તિ થાય છે. તત્પશ્ચાત હજી પણ વધારે વિચારી શકાય શ્રી વલ્લભજીના મતમાં, તથાપી યન નિરૂપિતમ તત્તાદૃશ પૌરાણિકાનામ ગાયક તુલ્યત્તમેવેતિ જ્ઞાપનાયુક્તમ. અગર પૌરાણિક વક્તાઓ ગાયકોની જેમ જ ગાયને ભગવદ ગુણાનુવાદ કરે તો તેઓ પણ ગાયકોની સમાન જ છે. એનું વિવરણ નથી કરતો. પછી આગળ કહ્યું છે જ્ઞાનમ દ્વિતીયમ. જ્ઞાનમ દ્વિવિધમ, દ્વિતીયમ નહીં દ્વિવિધમ. જ્ઞાન ગાન છે એ બે પ્રકારનું છે. ગાનમ દ્વિવિધમ, બે પ્રકારનું ગાન. એકમ સંગીત શાસ્ત્રોક્ત. એક જે ગાન છે એ સંગીત શાસ્ત્રમાં સમજાવ્યું છે એ પ્રમાણેનું છે. રાગ તાલ મૂર્છાદિ ભેદેન, એમાં રાગ તાલ મૂર્છના આ બધાને ધ્યાનમાં લઈ અને ગાન કરવામાં આવે. અને અપરમ વક્તૃ શ્રોતૃત્વ સદભાવે પુરાણ કથન દ્વારા ગુણાનુકીર્તનમ. વક્તૃ શ્રોતૃ સદભાવે, બીજો પ્રકાર છે એ વક્તા અને શ્રોતા ઉપસ્થિત હોય ત્યારે પુરાણ કથા દ્વારા ભગવદ ગુણાનુવાદનું ગાન કરવામાં આવે છે.
એ બંને પ્રકારના વક્તા કેવા? ઉભયેપી તત્તત ઉપજીવિનાહ. એ બંને પ્રકારના વક્તા, એ ગાયક, એ પોતાની આજીવિકા ચલાવે છે. આ ટીકાકારનો માટે શબ્દોને એમને રાખું છું, એની પર કઈ વિવરણ નથી કરતો. એનાથી આગળ આપણે વધીએ. બીજા પ્રકારના વક્તાનું નિરૂપણ કરે છે. બીજા પ્રકારના વક્તા કેવા? કુલ્યાહ પૌરાણિકા પ્રોક્તાહ પારંપર્યયુતા. આ વક્તાનો પરિચય આપતા શ્રુતિ એવી આજ્ઞા કરે છે, કુલ્યાભ્યઃ સ્વાહા. તો કુલ્યાહનો અર્થ શું? એટલે સમજાવ્યું કે નહેરના જલ જેવા છે. એક કુવાનું જલ, બીજું નહેરનું જલ. તો કુળ પરંપરાથી જ્ઞાનયુક્ત અને પોતાના પ્રયત્નથી જ્ઞાન પ્રાપ્ત કરનાર આ બંને પ્રકારના બીજા અને ત્રીજા પ્રકારના વક્તા એનું નિરૂપણ હવે કરી રહ્યા છે. કુલ્યાહ પૌરાણિકાહ પ્રોક્તા. કુલ્યાનો એક અર્થ થાય છે કૃત્રિમ નદી. કોઈ વિશાળ જળાશય હોય, કોઈક બીજી જગ્યાએ જલ લઈ જવા માટે જે કૃત્રિમ નહેર બનાવવામાં આવે છે, એ નહેરને કુલ્યા કહેવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં આ રીતની પદ્ધતિ છે. વિશાળ અગાધ જલરાશિ હોય, કોઈક તો આખું શહેર એની પર વસેલું છે, તો આવી જે જલરાશિ હોય એમાંથી પછી એ જલને ડાયવર્ટ કરવામાં આવે અને નહેર બનાવવામાં આવે. તો પુરાણ કથા કરનાર વક્તાઓ એ નહેરના જલ જેવા છે એવો અભિપ્રાય આપે છે. તો નહેરની જેમ કોઈક ને કોઈક મૂળ પરંપરાની સાથે એ જોડાયેલા છે. એ નહેરમાં, એ કેનાલમાં જલ ક્યાંથી આવે? તો ક્યાંક વિશાળ જલ રાશિ હોય એમાંથી આવે. એવી જ રીતે આ જે વક્તાઓ છે એ કોઈક ને કોઈક મૂળ પરંપરાથી જોડાયેલા છે. તો જેવી રીતે કુલ્યાનું જલ નદી વગેરેથી રહિત જે દેશો હોય ત્યાં આગળ કૃત્રિમ ઉપાયોથી લાવવામાં આવે અને એનું વહેતું જલ પાન, આચમન ઇત્યાદિ લોકો કરે અને એની પર પરોપકાર કરે છે. એવી જ રીતે આવા જે પૌરાણિકો છે એમનો ભાવ કેવો છે? તેમનો ભાવ પણ મૂળ પરંપરાની સાથે જોડાયેલો છે. પરંપરાનું ખૂબ મહત્વ છે. શ્રીમદ ભાગવતની આખી પરંપરા વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવે. અને આવી રીતે તો જ્ઞાનની ઘણી બધી પરંપરાનું નિરૂપણ આપણા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે પરંપરાનું એક મહત્વ છે. તો એવા કોઈ વક્તાની સાથે જ્યારે શ્રોતા જોડાય છે અને શ્રવણ કરે છે તો વક્તાનો પરોપકાર એ શ્રોતા પર પણ થાય છે. અને પદ્મપુરાણમાં પૌરાણિક વક્તાઓની ઉત્કૃષ્ટતા એ પણ સમજાવવામાં આવી છે. હવે એક આપણે ગંધર્વ તરીકેનો વિચાર કર્યો, તો ગંધર્વ કરતા અહીંયા આગળ આ પૌરાણિક વક્તાઓની મહત્તા કઈ રીતે? તો ગંધર્વો હોય એ તો સ્વર્ગલોકમાં હોય, દિવ્ય લોકમાં હોય, પણ આ પૌરાણિક પ્રવક્તા હોય એ તો ભૂતલ પર હોય, પૃથ્વી પર હોય, અને પૃથ્વી પર રહી અને પરોપકાર કરતા હોય, તો ધર્મોપદેશ કરતા હોય, એટલી એમની વિશેષતા છે. ખૂબ જ મહત્વના શબ્દો છે. તો નહેર પોતાની પરંપરાથી જોડાયેલી રહે છે. નદી અથવા જલાશયમાંથી એ જલ લાવવામાં આવે છે, આધાર જલ હોય એમાંથી. એવી જ રીતે આ પરંપરાની સાથે જોડાયેલા પ્રવક્તાઓ જેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એમના ગુરુ એ પણ મહાન હોઈ શકે. પણ ક્યારેક એવું પણ બને, ટીકાકાર 2-3 શબ્દ એવા પણ સમજાવે છે, સ્વલ્પમ સ્વયં સ્વલ્પા કૃત્રિમા. જેમ નહેર કૃત્રિમ હોય છે એમ આવા વક્તાઓ ક્યારેક એવું પણ બને છે કે પોતે પણ અલ્પમાત્ર રૂપ હોય છે. ગાયકોની તુલનામાં વિશેષતા, કારણ ગાયકો ધર્મોપદેશ નથી કરતા અને ગંધર્વોની તુલનામાં
આ જે વર્ગ છે, આ પૌરાણિકો છે, એમની શ્રેષ્ઠતા ટીકાકાર વધારે સમજાવે છે. તો આ બે પ્રકાર થયા. ત્રીજો પ્રકાર સમજાવે છે. જે પૌરાણિક વક્તા પોતાની આજીવિકા ચલાવવાને માટે પુરાણોનો ઉપદેશ કરે, તો એમને આપણે આગળ હમણાં જે બે પ્રકારના શ્રવણ કર્યા, એ બે કક્ષાથી પણ હીન કક્ષાના માનવામાં આવેલા છે, એનું નિરૂપણ કરે છે. તો ક્ષેત્ર પ્રવિષ્ટા તેચાપી સંસારોત્પત્તિ હેતવા. આ વક્તાઓ કેવા છે? એટલે શ્રુતિનો અનુસંધાન આપ્યું. વિકર્યાભ્ય સ્વાહા. તો વિકર એટલે શું? તો ખેતરમાં પ્રવેશેલ નીકના જલ જેવા છે. એટલે અગાધ જલરાશિ, એમાંથી નહેર આવી. હવે નહેર તો વિશાળ હોય, પછી કોઈકને પોતાના ખેતર સુધી જલ લઈ જવું હોય, તો ખેતરમાં જલ લઈ જવાને માટે એક નીક કરે. તો આ વક્તાઓ સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે એ સમજાવી રહ્યા છે. શ્રુતિ આજ્ઞા કરી વિકર્યા વિશેષેણ વિવિધમ વા કીર્યતે વિક્ષિપ્યતે અસૌ વિકરઃ. જેને વિશેષ રૂપથી ખેંચીને ફેલાવવામાં આવે એને વિકર કહેવાય છે. કુલ્યા એટલે નહેર, એના જલને ખેતર તરફ લઈ જવા માટે જે માર્ગ બનાવવામાં આવે છે, એ માર્ગથી વહેવા વાળું જે જલ હોય એને વિકર્ય આ રીતે પરિચય કરાવે છે. એની પછીનો શબ્દ છે ક્ષેત્ર. એના ત્રણ અર્થ ટીકાકાર કરે છે અને પ્રમાણ આપે છે. કઈ રીતના છે ક્ષેત્ર? તો ક્ષેત્ર શબ્દનો અર્થ શું? ક્ષેત્ર શબ્દનો એક અર્થ થાય છે ખેતર, કે જેવી રીતે અહીંયા આગળ ખેતર સુધી જલ લઈ જવાને માટે વ્યવસ્થા કરી. બીજો અર્થ છે શરીર, અને ત્રીજો અર્થ થાય છે પત્ની. પત્નીના અર્થમાં અનુસંધાનમાં બલિરાજાના એક ચરિત્રનો એક શ્લોકનું અનુસંધાન લીધું છે 9મા સ્કંદમાંથી, અને શરીરના અર્થમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીનો એક શ્લોકનું અનુસંધાન સમજાવે છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્યવિધીયતે. શરીર કેવું? શરીરનો પરિચય આપ્યો કે આ શરીર એક ક્ષેત્ર કહેવાય છે. અને એની પછી વધારે ડીપમાં કોઈકને જાણવું હોય કદાચ, તો શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંદ 3જો અધ્યાય એનો 3જો શ્લોક, એના સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણે સમજાવ્યું છે. વસુ કામો વસુંદેવાન. એનાથી વધારે કંઈક જાણવું હોય તો આ સુબોધિનીજીમાંથી આપ લોકોને વધારે જાણવા મળી જશે. તો જેવી રીતે એક ખેડૂત હોય, પોતાને ઉપયોગમાં પોતાના કાર્યાનુસાર પોતાની મરજી મુજબ, ઈચ્છા મુજબ એ જલને એ તરફ લઈ જાય છે, એવી જ રીતે આ જે પ્રકારના પૌરાણિક વક્તા છે અથવા ગંધર્વ છે, પોતાના દેહ અગર પત્નીમાં એમની આસક્તિ એ વિશેષ હોય છે. સંસારોત્પત્તિ હેતવા. અને જો કોઈ વક્તા એવો હોય કે પોતાની પત્નીમાં, પોતાના દેહમાં વધારે આસક્ત થઈ અને ભગવત ગુણગાન કરે, તો પછી એ કેવા થાય? તો પુરાણના અર્થને પણ પોતાની લૌકિક કામના પૂર્તિ કરવા તરફ એ વાળી દેશે. એક વાક્યનું અનુસંધાન સતત રાખજો. વક્તાના હૃદયમાં ભાવ એ ભગવાનને શ્રવણ કરાવવાને માટેનો હોવો જોઈએ. હવે એની કમ્પેરિઝનમાં આ જેટલા પ્રકારના વક્તાઓ આવે છે એની સાથે કમ્પેર કરતા રહે, કારણ કે મૂળ તો ભાવ સમજવાનો છે. જે પ્રમાણેનો ભાવ હશે એ પ્રમાણેનું સ્વરૂપ પણ થશે અને એનું ફલ પણ થશે. આ વાક્ય ભૂલશો નહીં આપ. એક વાત શક્ય હોય તો યાદ રાખજો.
બે વિભાગ અલગ અલગ છે. શાસ્ત્રનું જ્ઞાન આ એક વિભાગ છે અને ઓરેટરી સ્કિલ છે આ બીજો વિભાગ છે. વક્તૃત્વ સારું હોય એટલે શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન છે એવું માનવાની ભૂલ કરશો નહીં. વાક ચાતુર્ય આખો અલગ વિષય છે અને શાસ્ત્રનું જ્ઞાન એ આખો અલગ વિષય છે. અને જ્યારે શાસ્ત્રના જ્ઞાનમાં વાણીની નિર્મળતા ભળે છે ત્યારે પછી એ ગુણાનુવાદ શ્રવણ કરવાનું આપણને વધારે ને વધારે મન થાય છે. ભાવ જોડાયેલો છે. તો પોતાની લૌકિક કામના પૂર્તિ કરવાને માટે જો ભગવદ ગુણાનુવાદ કરે તો એ વક્તાઓ કેવા, એટલે કહું વિકર સમાન. આજીવિકા ચલાવવાને માટે કોઈ પણ ગ્રંથ હોય, શ્રીમદ ભાગવતને માટે તો સ્ટ્રિક્ટ ગાઈડલાઈન આપેલી છે જ શ્રી આચાર્ય ચરણે, પણ કોઈ પણ ગ્રંથ હોય આજીવિકા ચલાવવાને માટે પુરાણ પાઠ કરો. કેવળ સાંસારિક સ્ત્રી પુત્રાદિના ભરણ પોષણને માટે જ એના ઉપયોગ થઈ શકે એવો કેવા, તો પુનર્જન્મ મરણાદિયુક્તા એવ ભવંતી. જન્મ મરણના ચક્કરમાં ફસાયેલા જ હોય અને આગળ કેવું, ન પરોપકારકા, ન તો પરોપકારી બની શકે છે, ન સ્વાત્મશોધકાવા, ન તો એ પોતાનું કલ્યાણ કરી શકે છે કે પોતાની આત્મશુદ્ધિ કરી શકે છે. હવે જો આત્મશુદ્ધિ પોતાની જ ના થાય તો પછી શ્રોતાઓની કઈ રીતે થશે? વિશ્વનું કલ્યાણ કરવું એ તો બહુ આગળની વાત છે. પહેલા તો પોતાનું આત્મકલ્યાણ કરવાની જરૂર છે. જો પોતાનું આત્મકલ્યાણને માટે પ્રવૃત્તિશીલ થશે તો પછી એમની સાથે જેટલા જેટલા જોડાતા જશે એમને એનો લાભ તો મળવાનો જ છે. પણ મુશ્કેલી ક્યાં થાય છે? વિશ્વ કલ્યાણ કરવાને માટે તો ઘણું બધું કરવામાં આવે છે, પણ એ કરનારા પોતાના આત્મકલ્યાણને માટે કેટલું કરે છે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. તાદૃશ શ્રવણ પાઠાત શક્તિ હ્રાસે પુરાણાર્થ ફલદા ન ભવંતી ભાવ. આ પ્રકારના પુરાણ પાઠથી અલૌકિક શક્તિનો ક્ષય થાય છે અને લોકને માટે એ ફલપ્રદ નથી થતું. પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીના શબ્દોનું અનુસંધાન લઈએ. શાસ્ત્રની એક પરંપરા. પુરાણના પ્રવક્તા હવે કોઈ કથા કરાવવાને માટે આવ્યું અને તમે પછી એમની સાથે ભાવતાલ નક્કી કરો કે તમે આટલા રૂપિયા આપો તો જ તમારી કથા કરું, તો પછી એ કથામાંથી શ્રોતાનું કેટલું કલ્યાણ થશે આ એક પ્રશ્ન છે. એમણે શબ્દો લખેલા છે પૂજ્ય શાસ્ત્રીજીએ કે જે યદૃચ્છાથી ભેટ દક્ષિણામાં મળે એ સાત્વિક પુરાણ વક્તા માનવામાં આવે છે. કારણ કે એમનું લક્ષ્ય બિંદુ છે એમની આજીવિકા નથી. અને એમાં શાસ્ત્રનો મત એવો છે કે જ્યારે પુરાણનું આયોજન કરવામાં આવે છે ત્યારે પુરાણનું પણ પૂજન થાય છે અને સાથે સાથે પુરાણની કથા શ્રવણ કરાવનાર હોય એનું પણ પૂજન થાય છે. કારણ પુરાણના અધિષ્ઠાતા દેવ હોય છે તેમનું અર્ચન અને વક્તાનું સુખદેવજી સ્વરૂપે અર્ચન કરવામાં આવે છે. એટલા જ માટે શ્લોક છે ને, શુકરૂપ પ્રબોધજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ. એ શ્રવણના અંગ રૂપે છે અને એનો લોપ કરવામાં આવે તો વિધિલોપનો દોષ લાગે છે. તેથી યદૃચ્છયાથી પ્રાપ્ત થતી ભેટનો સ્વીકાર કરનારને પુરાણજીવી ગણવામાં આવતો નથી. પરંતુ નોકરી તરીકે કે અમુક રકમ નક્કી કરીને કથા કરવી એને દોષિત માનવામાં આવી છે. અને તાત્પર્ય એ છે કે કેવળ ધન પ્રદાન થઈ અને કથા કહેનાર કરતા ધર્મ પ્રદાન થઈ અને કથા કરે તો એની પાસેથી સાંભળતા
ભાવની પુષ્ટિ થાય છે. આવું પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ ભક્તિ નિકુંજમાં આ લખેલું છે. એવં ભેદ દ્વયમુક્તસ્તતાઃ પરમ ગાયક ભેદાના. હવે ગાયકોના ભેદ એને સમજાવી રહ્યા છે અને ગાયકોના ભેદ સમજાવતા ચોથા પ્રકારના વક્તાનો પરિચય આપતા શ્રુતિનો મત સમજાવ્યો. અવદ્યાભ્યાસ સ્વાહા. શ્લોક નિરૂપણ કરે છે. વેશ્યાદિ સહિતામત્તા ગાયકા ગર્ત સંહિતા. ગાયિકા વગેરેને સાથે રાખી ઉન્મત્ત થઈ ગાન કરનારા કેવા છે તો એનો પરિચય આપ્યો. ખાડાના પાણી જેવા ગર્ત સંજ્ઞક છે. શબ્દ જરા સમજીએ, ગર્ત કોને કહેવાય? તો ટીકાકાર એવું સમજાવે છે, 8000 ધનુષ્યના કરતા ઓછા માપવાળા જલને ગર્ત કહેવામાં આવે છે. પેલા આપણે ત્યાં ધનુષ્ય એનું માપ માપવામાં આવતું. આવા ખાડામાં જલ નદીનું હોય તે છતાં પણ એને નદી ન કહેવાય, અથવા તો પછી નદ્યા યચ્ચ પરિત્યક્ત, જે જલને છોડીને નદી આગળ વહી જાય છે એ જલાશયને પણ ગર્ત કહેવામાં આવે છે. તજ્જલમ બહુમપી. એવું હોઈ શકે કે ખાડામાં જલ ઘણું બધું હોય, અધિક હોય, તો એનો વિનિયોગ કરવાનો કે નહીં, તો ટીકાકારે સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરી, ન શિષ્ટાનામ સ્નાનપાનાદિયોગ્યમ. જે શિષ્ટ પુરુષો હોય એના ઉપયોગમાં સ્નાન, પાન કે આચમન કરવાને માટે આ જલ એ ઉપયોગી નથી થતું. તથા તાદૃશામ ભાવોપિત્યર્થઃ. એ જ પ્રમાણે આવી રીતના જે મત્ત ગાયકોના ભાવ છે એ પણ ગ્રહણ કરવા લાયક હોતા નથી. મત્તા, તો મત્ત કોને કહેવાય? મદ્યપાન વગેરે વ્યસન જેને હોય એનું નામ મત્ત છે. આ કલયુગનો પ્રભાવ છે. રાત્રે મદ્યપાન કરવાનું અને બીજી દિવસે ભગવાનને માટે વક્તવ્ય આપવાનું, આ યુગનો પ્રભાવ, આ દુસ્સંગનો પ્રભાવ, આનું નામ આસુરી વેશ. આનાથી વધારે દુર્દશા બીજી કઈ હોઈ શકે? મત્તા. એમને ટીકાકાર એવું સમજાવે છે કે પોતાના ધર્મનો પણ વિવેક નથી અને બીજાના ધર્મનો તો બિલકુલ નથી. જરા કલ્પના કરી જુઓ, સમાજનો વર્ગ જેમને આદર આપે છે, સન્માન આપે છે, વિશેષ સ્થાન આપે છે, એમનું જીવન કેવું હોવું જોઈએ? હવે એમના જીવનમાં જો મત્ત હોય ને મત્તતા હોય તો પછી બોલવાનું શું અને કરવાનું શું? આ બંનેનો કોઈ પણ પ્રકારે મેળ પડી શકે ખરો? અને ગર્તોત્ર જલહિતાંધકૂપઃ. ગર્તનો એક અર્થ એવો પણ થાય છે, જલ વગરનો આંધળો કૂવો. ખૂબ ઊંડો હોય તે, એમાં દુષ્ટ જીવજંતુ પણ હોય, હાડપિંજર પણ હોય, અને જો ન કરે નારાયણને રસ્તે ચાલનાર કોઈક એમાં પડી જાય તો એને મુશ્કેલી થાય. એવી જ રીતે આવા જે ગાયકો છે. અને એનાથી આગળ વેશ્યાદિ સહિતા, ગાન કરનારાને સાથે રાખે, સ્વૈરિણી સ્ત્રીઓને સાથે રાખે, તો તથૈવેતિ સ્વયં તદોગતા. પોતાની તો અધોગતિ નિશ્ચિત છે, જો ટીકાકારની વાણીમાં શ્રદ્ધા હોય તો. એમાં તો શંકાને કોઈ સ્થાન નથી. પોતાની અધોગતિ તો નિશ્ચિત કરે છે, પણ સાથે સાથે એમની સાથે જે જોડાય છે એમની પણ કઈ ગતિ થાય તો એમનું પણ પતન જ થાય છે, બીજું કંઈ જ નહીં. સંગીતમાં ગાયિકાઓ વાદકોને સાથે રાખે તો શાસ્ત્ર તો એવું સમજાવે છે કે ખાબોચિયાના જલ જેવા છે.
આ બધા શ્રી આચાર્ય ચરણના શબ્દો શ્રુતિના આધારે અને ટીકાકારોએ જે અર્થઘટન કર્યું છે. શક્ય હોય જીવનમાં તો એક વાક્ય યાદ રાખજો, ભગવાનની કથા એ મનોરંજનને માટે નથી. ભગવાનની કથા મનોમંથનને માટે છે. મનોરંજનના તો અગાધ સાધનો છે. આજે તો એની ચિંતા છે જ નહીં. દરેકના ખિસ્સામાં સ્માર્ટફોન હોય એટલે જોઈએ એટલું મનોરંજન. પહેલા તો થિયેટર સુધી જવું પડતું હતું, નાટ્યગૃહ સુધી જવું પડતું હતું. હવે તો ક્યાંય જવાની જરૂરિયાત છે જ નહીં. પોતાના જે સ્થાનમાં હોઈએ નેટ કનેક્ટિવિટી હોય એટલે મનોરંજન મળી જ જાય. તો મનોરંજનના આટલા સાધનો છે તો ભગવદ્ ગુણાનુવાદને મનોરંજનનું સાધન જીવનમાં ક્યારેય પણ બનાવવાનો દોષ કરશો નહીં. એની ગરિમા જેમ છે એમ જાળવીએ એ વધારે સારું છે. 5મા પ્રકારના શ્રોતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિનાઃ હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાઃ ખન્યાભ્યઃ સ્વાહા. તો ખન્યાનો અર્થ શું? હવે કોનું નિરૂપણ કરે છે આમાં? તો જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવિનાઃ, ગાયનથી આજીવિકા ચલાવનારા. નીચા શબ્દનું ગુજરાતી નથી બોલતો હું, પણ એવા જે વક્તાઓ છે, ગંદુ પાણી ભરી રાખવા માટેના જે ખાડાઓ હોય એની સમાન છે. ખન્યાનો અર્થ શું? તો જાતે ખાડો ખોદે એમાંથી જે જલ નીકળે એનું નામ ખન્યા. અવધ્યા, ખન્યા બે શબ્દ છે, બંનેમાં ફરક છે. જે બનેલા ખાડા હોય શ્રુતિમાં એને અવધ્યા કયા છે, અને સ્વયં ખોદીને બનાવવામાં આવે શ્રુતિમાં એને ખન્યા કહેવામાં આવ્યા છે. તું શબ્દથી બીજા પ્રકારનો અર્થ, એનું અર્થઘટન કર્યું. તથા ચ નીચા ગાનોપજીવિનાઃ જલાર્થમેવ ગર્તાઃ. નિમ્ન જાતિના લોકો ભગવદ્ ગુણાનુવાદનું ગાન કરી અને પોતાની આજીવિકા ચલાવે છે. તેઓ આ પ્રકારના ખાડાની સમાન, એટલે ખાડામાં રહેલું જે જલ છે એની સમાન છે. તેષુ નીચત્વમ જાતિ દોષઃ ગાનોપજીવિત્વમ ચ કર્મદોષ ઇતિ. જાતિ દોષ અને કર્મદોષ એ બંનેઓને એમાં સમજાવ્યા છે. તો વિચાર આવે કે એમનો સંગ કરવો કે ન કરવો. એટલે તાદૃશામપી સંગો ન કાર્ય ઇતિ બોધિતમ. એમનો સંગ કરવાથી કોઈ લાભ નહીં થાય. ન તો કશ્ચન વિશિષ્ટો ધર્મો ભવતિ પ્રત્યુત પાપમપી ભવે. કદાચ જશો શ્રદ્ધા લઈને એમની પાસે તો વિશિષ્ટ કોઈ ધર્મ તો નહીં થાય. ધર્મ નહીં થાય આટલાથી અટક્યા હોત તો વાંધો ન હતો, પણ શબ્દ લખ્યા છે પ્રત્યુત પાપમપી ભવે. પાપ થશે. શેના કારણે પાપ થશે? કારણ ભગવાનના નામ પર પોતાની આજીવિકા ચલાવી એ પાપનું એક કારણ છે. આવી રીતે આ પ્રકારના વક્તા જાતિ ચરિત્રહીન, દોષવાળા અને કેવળ ધંધાર્થી એવી જ રીતની મનોવૃત્તિ હોય તો ત્યાં જવાથી કોઈ લાભ નથી. હવે શ્રી પુરુષોત્તમજી, શ્રી વલ્લભજી અલગ અલગ મત એની રજૂઆત કરે છે કે ભગવત ગુણગાન ગાવાવાળાના ભાવ કઈ, અને હવે આચાર્ય ચરણ કીર્તન કરવાવાળા વિશેના સંદેહોનું નિરાકરણ કરે છે. અથવા તો પછી વિષયજનોના જે ભાવ હતા એનું નિરૂપણ કર્યું. અને હવે મોક્ષની ઈચ્છા રાખનારવાળા જે વક્તાઓ છે એના ભાવને કહેવામાં આવે છે. તો છઠ્ઠા પ્રકારના વક્તા હૃદાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત શાસ્ત્ર તત્પરાઃ. શ્રુતિ આજ્ઞા કરે છે આના માટે પ્રદ્યાભ્યઃ સ્વાહા. જેઓ ભગવત શાસ્ત્ર પરાયણ છે તે પંડિતોને તો જલના ધરા સમાન માનવામાં આવ્યા છે. હૃદા
જેમણે ખૂબ કાળજીપૂર્વક શ્રીમદ ભાગવત વાંચ્યું હશે, વિચાર્યું હશે, શ્રવણ કર્યું હશે, એમને આ હૃદય શબ્દ છે તરત સમજાઈ જશે. ખૂબ આનંદ છે મને જેમણે જવાબો આપ્યા, જેમના ઈમેલ આવ્યા કે આજે પણ પ્રશ્ન પૂછ્યો તો જવાબ આપ્યા. ઘણા જાણકાર શ્રોતાઓ આ વેબિનારમાં જોડાયેલા છે, એનો હૃદયથી ખૂબ આનંદ છે. શ્રોતાઓના અલગ અલગ પ્રકારે તો આપણે આની પછીના ગ્રંથમાં જ્યારે શ્રવણ કરીશું ત્યારે કંઈક વિચાર કરીશું. પણ જેમને ઘણી બધી સમજણ છે એમનો પણ આનંદ છે, અને જેમને કોઈ સમજણ નથી, કોરી પાટી છે, એ શ્રોતાઓનો પણ એટલો જ આનંદ છે. દરેકની કક્ષા એક સમાન ન હોય. જેમ વક્તાના અલગ અલગ પ્રકાર છે ને એમની કક્ષા છે, એવી જ રીતે શ્રોતાઓની કક્ષા પણ આની પછીના ગ્રંથમાં આવશે. હૃદા શબ્દ આપણે વિચારીએ છીએ, હૃદા તો હૃદ કોને કહેવાય? તો જલાશયમાં રહેવાવાળી જે અગાધ જલરાશિ હોય, એટલે વિપુલ માત્રામાં, વિશાળ માત્રામાં જ્યાં આગળ જલ હોય, આવું જે જલાશય હોય એને હૃદય કહેવાય છે. અને શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદમાં આ શબ્દનો પ્રયોગ મળે છે. એક તો કાલિય દમનના પ્રસંગમાં અને બીજો મળે છે મહિષી ગીતમાં. કાલિંદ્યામ કાલિયસ્યાસિત હૃદય કશ્ચિત વિષાગ્નિના. ત્યાં હૃદય શબ્દ છે કે શ્રી યમુનાજીનું જલ, કાલિંદીજીનું જલ કેવું થયું હતું, એ ધરો કેવો થયો હતો, એટલે ત્યાં આગળ એવું સમજાવ્યું છે કે વિષયુક્ત થયો. કોઈ પણ એનું પાન કરે તો ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય. કોઈ પક્ષી પણ ઉપરથી ઉડીને જાય તો પણ એની પર એની અસર થતી હતી, એટલું વિષ પડેલું આ હતા. અને શિષ્ય દ્રુદાકર્ષિતા પત સિંધુ પત્ન્યા, ત્યાં પણ આ શબ્દ છે. એટલે વિશાળ જલરાશિ, વિપુલ અગાધ જલ. એની પછીનો શબ્દ છે પંડિતા. તો પંડિત કોને કહેવાય? સામાન્ય સમજણ એવી છે, જેમણે અધ્યયન કરેલું હોય એને પંડિત કહેવાય. પણ પછી મુંબઈમાં રહેતા હોય તો પછી અલગ અલગ પ્રકારની વ્યક્તિઓને માટે પણ પંડિત શબ્દ છે. જે દેશ, જે શહેર, જેની બોલી, એ પ્રમાણે પછી શબ્દોના અર્થઘટન થતા હોય. તો પંડિતા એના મૂળમાં પંડા શાસ્ત્રજન્યા બુદ્ધિ. શાસ્ત્રનું અધ્યયન કરવાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ અને પ્રસંગ અનુસાર શબ્દના અર્થને ગ્રહણ કરી શકે એવી જે બુદ્ધિ હોય, એના માટે શબ્દનું અર્થઘટન કર્યું છે પંડા. શાસ્ત્ર વાંચીએ કે સાંભળીએ આ એક વાત છે, પણ એનું અર્થઘટન કઈ રીતે કરીએ એના માટે જરૂરિયાત શું પડશે, તો ત્યાં આગળ શબ્દ છે પંડા, બુદ્ધિ. અને આવી બુદ્ધિ જેમની પાસે છે એનું નામ છે પંડિત. શાસ્ત્રના જ્ઞાની છે. કેવા છે એટલે પરિચય આપ્યો એમનો કે હૃદા પંડિતા, એનાથી આગળ ભગવત શાસ્ત્ર તત્પરા. આ એમની વિશેષતા છે. ભગવત શાસ્ત્ર પરાયણ છે. એમનું મન, એમનું ચિત્ત એ શાસ્ત્રમાં જ લાગેલું હોય છે. અને શાસ્ત્ર એટલે શું? આપણી પર શાસન કરે એનું નામ શાસ્ત્ર. આપણને વિધિ અને નિષેધ સમજાવે, આ કરવાનું અને આ નહીં કરવાનું, આવો આપણને જે સમજણ આપે એનું નામ શાસ્ત્ર છે. તો પ્રશ્ન થાય કે આ શાસ્ત્રમાં કયા કયા ગ્રંથો લેવાના, અને આ શાસ્ત્ર કોનું કહેલું? તો ભગવતા પ્રોક્તમ શાસ્ત્રમ. ભગવાને જેની આજ્ઞા કરી એ શાસ્ત્ર. તો ભગવાને કોની આજ્ઞા કરી? તો શ્રીમદ ભાગવતજીના મૂળમાં વિચારશો તો પણ એવી અર્થઘટનની આપણને પરિભાષા મળશે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાને જે કહ્યું એનું નામ ભાગવત. તો આ ભગવાને આજ્ઞા કરી આ શ્રીમદ ભાગવત, આ એક શાસ્ત્ર છે. બીજા શાસ્ત્રનો પરિચય શ્રી આચાર્ય ચરણે આપ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના જે વચન છે એ બધા જ વચનને આપણે શાસ્ત્ર શબ્દથી લઈ શકીએ.
ગીતા, શ્રી ભાગવત અને એની પછી પંચરાત્ર, વરાહ પુરાણ, આ બધા જે ગ્રંથો છે, અને પછી આદિ, એમાં પછી રામાયણ લો, મહાભારત લો, જે સિદ્ધાંત સિદ્ધ કરવાને માટે એમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, અવિરોધ મત જેમાંથી મળે છે, જે શ્રી આચાર્ય ચરણ તત્વાર્થ દીપ નિબંધમાં આજ્ઞા કરે છે, એ પ્રકારના શાસ્ત્રો. તો આવા શાસ્ત્રોમાં જેમની નિષ્ઠા છે, કારણ કે શાસ્ત્રમાં નિષ્ઠા હોવી જરૂરી છે. શાસ્ત્રમાં વક્તાની શ્રદ્ધા પણ જોઈશે અને શ્રોતાની શ્રદ્ધા પણ જોઈશે. જ્યાં સુધી વક્તા અને શ્રોતા આ બંનેને શાસ્ત્રમાં શ્રદ્ધા નહીં હોય, ત્યાં સુધી એ શાસ્ત્ર ફલીભૂત નહીં થાય. જે રીતે ભક્તિવર્ધિનીના વિરામમાં આપણે શ્રવણ કર્યું કે તેવમ ભગવત શાસ્ત્ર, તો શાસ્ત્રનો આદર કરો, શાસ્ત્રના જે ગ્રંથો છે એનો આદર કરો, ખૂબ મહત્વ છે. જો વૈષ્ણવ હશો તો એક વખત પુષ્ટિમાર્ગના જે પ્રોટોકોલના ગ્રંથો પ્રકાશિત થયા છે, ખૂબ અનુગ્રહ કરીને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીએ એની પર શિબિર પણ કરી, અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે કયા કયા પ્રોટોકોલ પાળવા જોઈએ, એક વખત એ પુસ્તકો વાંચો. એમાં એક વસ્તુ એ પણ સમજાવી છે કે આપણા જે શાસ્ત્રના ગ્રંથો છે એને કેટલો આદર આપવો જોઈએ. ગ્રંથને ક્યારેય પણ લઈ અને આમ પટકીને નીચે ન મુકાય, આપણાથી દોષ છે. જમીન ઉપર મૂકવાની વાત તો બહુ દૂરની છે. એનો સંપૂર્ણ આદર કઈ રીતે રાખવાનો, કારણ કે શાસ્ત્રનો આદર કરીશું તો શાસ્ત્રની વાણી આપણને ફલીભૂત થશે. જો વક્તા અને શ્રોતા બંને શાસ્ત્રનો આદર નહીં કરે તો શાસ્ત્રની વાણી આપણને ફળશે નહીં. આ વક્તાઓ કેવા છે? શાસ્ત્રમાં નિષ્ઠાવાળા છે. તો જેવી રીતે હૃદયજલ સમસ્ત કાર્યોમાં સ્વરૂપથી પ્રશસ્ત માનવામાં આવ્યું છે, ફલથી પ્રશસ્ત અને ઉત્તમ માનવામાં આવ્યું છે, એ જ પ્રમાણે આ જે પંડિતો છે એમના દ્વારા વિચાર કરવામાં આવેલું અને શ્રવણ કરાવવામાં આવેલ જે ભગવાનના ગુણાનુવાદ છે એ પણ ઉત્તમ માનવામાં આવ્યા છે. કેવા છે આ પંડિતો? ધર્મ વિવેકિના, ધર્મ શું છે અને અધર્મ શું છે એની એમને સમજણ છે. અને વિશ્વમાં કિંમત કોની છે? વિશ્વમાં કિંમત છે માર્ગદર્શકની, જે આપણને સાચી દિશા બતાવી શકે, સાચું માર્ગદર્શન આપી શકે, પોતાના સ્વાર્થને માટે નહીં, પોતાનો એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન જોતા નિષ્પક્ષ રીતે સાચું માર્ગદર્શન આપે એવી વ્યક્તિ એની જરૂર છે. ધર્મ વિવેકીના. આવા પંડિતો, એમના માટેનો પરિચય કરાવ્યો. મોક્ષ મેળવવાની ઈચ્છા પણ હોય, ભગવત શાસ્ત્રમાં તત્પર પણ હોય, આવા પંડિત એ રત્ના જલ સમાન છે. એમનું જ્ઞાન અગાધ હોય, એમની વાણી અર્થ ગંભીર હોય, ભાવ એમનું માધુર્ય હોય, એમની વાણી એ શ્રવણીય છે. એની પછી 7મા પ્રકારના શ્રોતા. સંદેહ વારકાસ્તત્ર સુદાહા ગંભીર માનસાહા. તો 7મા પ્રકારના શ્રોતાનો વક્તાનો પરિચય આપતા એવું કહ્યું કે સુદ્યાભ્યાસ્વાહા. એ પંડિતોમાં પણ જેઓ સંદેહનું નિવારણ કરનારા છે, ગંભીર મનવાળા છે, તેઓ કેવા છે? એટલે કે સુદ્યાભ્યાસ્વાહા, વાવના જલ સમાન છે. શાસ્ત્રનું જ્ઞાન છે એમનામાં. તો સુદા એટલે શું? તો ઉપર જે સમજણ આપી હમણાં જે કહ્યું એ પ્રમાણે ભગવત શાસ્ત્રોમાં તત્પર છે, અને સાથે સાથે કોઈ અજ્ઞાની શ્રોતા હોય, અલ્પજ્ઞાની હોય કે જ્ઞાની હોય, શાસ્ત્રમાં જે સંદેહ થાય એ સંદેહ એને દૂર કરે, એને સૂદ તરીકે ઓળખાવે છે. સુદા સુષ્ઠુ
સમીચીનમ સ્વાદુ સદગુણમ ઉદકમ. હવે સુદા શબ્દ છે એટલે જેનું જલ ખૂબ જ સુંદર છે, સ્વાદિષ્ટ છે અને ગુણવાન છે, આવો જે જલ સ્ત્રોત છે એને શુદ્ધ શબ્દથી ઓળખાવ્યો છે. તો આમનું આપણને મહાત્મ્ય જાણવાની જરૂર શું? તો સમજાવ્યોમાં કે શાસ્ત્રમાં ઘણા બધા પ્રકારના મત આપ્યા છે. કોઈ કાર્ય કરવું હોય, સંશય થાય આપણને કે ભાઈ આ કાર્ય કરવું છે, લગ્ન કરવા છે, પણ મુહૂર્ત તો આવતું નથી, તો પછી એમાં શાસ્ત્રમાં બીજો પર્યાય આપ્યો હોય તો એ આપણને બંને પર્યાય આપે કે જો આપદ ધર્મ હોય તો એમાં આ પણ લાગી શકે છે. એટલે અનેક પ્રકારના મત જ્યારે સામાન્ય વ્યક્તિ વાંચે તો એને સંશય થાય, તો એમના મનમાં રહેલા જે સંશય હોય એને દૂર કરે, એમના સંદેહોનું નિવારણ કરે, આવા જે વક્તા છે સંદેહ વારકા. કેવી છે એમની પ્રકૃતિ એટલે પરિચય આપ્યો, ગંભીર માનસા. અગાધમ દ્રવગાહમ હૃદયમ યેષામ તાદૃશાહ ગંભીર માનસા. એમની પ્રકૃતિ કેવી છે? તો ગંભીર છે, ઉચ્છૃંખલ નથી. એમનું હૃદય વિશાળ હોય અને હૃદયની વિશાળતાને કારણે એમનો અભિપ્રાય જાણવો એ પણ ક્યારેક કઠિન થઈ જાય. પણ એમનું વિશેષત્વ શું છે? તો પોતાના હૃદયને તો જાણે છે, પણ સાથે સાથે શ્રોતૃ હૃદયમ બુદ્ધવા. કોઈ શ્રોતા આવે છે તો એની કક્ષા કઈ છે એને જાણી લે છે, કારણ કે શ્રોતાનો અધિકાર જાણવો એ પણ બહુ જરૂરી છે. આપ લોકોની પાસે જ્યારે ફીડબેક મંગાવ્યા હતા એનું એક કારણ એ પણ હતું, કારણ કે જ્યારે પ્રત્યક્ષ આપણે મળતા હોઈએ છીએ ત્યારે તો આપણે આઈ કોન્ટેક્ટ થાય ને એકબીજાની સાથે વાતચીત થાય, પણ જ્યારે પ્રત્યક્ષ નથી મળતા તો શ્રોતાઓના હૃદયના ભાવ મને ક્યાંથી સમજવા મળે? તો આપ લોકોની પાસેથી મેં જાણ્યું એટલે મને ખબર પડી. શ્રોતૃ હૃદયમ બુદ્ધવા, જે શ્રોતાઓના હૃદય છે એને જાણે છે અને તદધિકારાનુસારેણ તદ્વિદમ બોધયતી, એટલે જે શ્રોતાઓના જે પ્રમાણેના અધિકાર છે એ પ્રમાણે તેઓ પોતાનું વક્તવ્ય આપે છે, એમને બોધ આપે છે. ઘણી વખત એવું થાય, શ્રોતાઓ કહે પણ ખરા સુબોધનીજી સમજાતા નથી, પણ એક વાક્ય યાદ રાખવું, ભોજન કરવાને માટેની 50 વસ્તુઓ હોય પણ આપણે એમાંથી એટલું જ લઈએ છીએ કે જેટલું આપણને સાનુકૂળ હોય, બસ તો એટલું જ લો કે જેટલું સુપાચ્ય થઈ શકે. બહુ બધું લેવા જશો તો અટકી જશો. બસ આ વક્તા કેવા છે? શ્રોતાના હૃદયને, શ્રોતાના અધિકારને જાણે છે. શાસ્ત્ર તો અગાધ છે, પછી કોને કેટલું કહેવું, અને કથાનો પ્રકાર પણ એ જ રીતનો હોય છે. જે પ્રમાણેની શ્રોતાની કક્ષા હોય એ પ્રમાણે વક્તા એને ત્યાં જઈ અને કથા કરે છે. ગંભીર પ્રકૃતિ છે, ગંભીર માનસા. તો ભગવત શાસ્ત્ર તત્પર પણ છે, સંદેહ વારક પણ છે, ગંભીર માનસ પણ છે. એમનો સંગ કરવો કે નહીં? તો કે એવા વક્તાઓનો સંગ કરવો જોઈએ, આવી આજ્ઞા આપવામાં આવી છે. તો 7 પ્રકારના જે શ્રોતાઓ, એના જે હૃદયના ભાવ અને ભાવ અનુસાર જે પણ આપણે જાણી શકીએ એનો આજના વક્તવ્યમાં આ વિચાર કર્યો. આવતીકાલે જ્યારે આરંભ કરીશું ત્યારે 8મા પ્રકારના જે શ્રોતાઓ છે, જે 8મા પ્રકારના પ્રવક્તા છે, એમના હૃદયના ભાવ શ્રી આચાર્ય ચરણ શ્રવણ કરાવશે આપણને. જે મહાપ્રભુજીની વાણી છે, ટીકાકારોની વાણી છે, એનું અનુસંધાન આપણે લઈશું. તો પુનઃ એક વખત એક જાણકારી આપી દો આપ લોકોને. આવતીકાલે મંગળવાર 21 જુલાઈ 2020, આવતીકાલે 3 સત્રો છે. એક સવારના 8 થી 9, જેમાં 84 વૈષ્ણવોની વાર્તાનો પ્રસંગ ચાલે છે અને ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજી શ્રવણ કરાવે છે. બીજું ષોડશ ગ્રંથનો ક્રમ આવતીકાલે પુનઃ 5 થી 6:30, અને ત્રીજો કાલે મંગળવાર
એટલે રાતના સુબોધિનીજી શ્રીમદ ભાગવત અધ્યયનનો ક્રમ રાતના 8:30 થી 9:30 આ 3 સેશન આવતીકાલના છે. પુનઃ મને યાદ કરાવવામાં આવ્યું છે. ઘણા શ્રોતાઓએ યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. પુષ્ટિરસ પરિવાર તરફથી અને પરિષદ તરફથી પણ આપ સર્વનો આભાર એના માટે. અને સાથે સાથે મને કહેવામાં આવ્યું છે કે બંને ચેનલ પુનઃ આપ લોકો જેણે ન કરી હોય સબસ્ક્રાઇબ એ અવશ્ય કરી લેજો, કે જેનાથી આગળના જે બધા પ્રસંગો છે એમાં આપ લોકોને સાનુકૂળતા રહેશે. કારણ ધીરે ધીરે કરી અને એની તરફ પ્રવૃત્તિ એ વધવાની છે. તો આજના વક્તવ્યને વિરામ આપીએ એની પહેલા પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. શ્રી આચાર્ય ચરણ શ્રી મહારાણીમાના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને ઝૂમ, ફેસબુક અને યુટ્યુબના માધ્યમ દ્વારા આપ લોકો સૌ ખૂબ જ પ્રેમથી, ઉત્સાહથી અને જિજ્ઞાસાથી શ્રવણ કરી રહ્યા છો. આપ સર્વને પણ ભગવત સ્મરણ કરીશ. અને જેમણે જેમણે ચેટ બોક્સમાં દંડવત પ્રણામ લખેલું હોય આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વાદ આપી આજની વાણીને અહીંયા આગળ શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ.